ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું ઓનલાઈન લેક્ચરમાં. આગળના લેક્ચરમાં આપણે હેઝાર્ડ્સ ઓફ વેક્સિનેશન્સ ઓર હેઝાર્ડ્સ ઓફ ઇમ્યુનાઇઝેશન જોયું. ત્યારબાદ આપણે એક મસ્ત ટોપિક જોવાનો છે, જે છે હર્ડ ઇમ્યુનિટી. તો હર્ડ ઇમ્યુનિટી વિશે તમે સાંભળ્યું હશે. અત્યારે જ્યારે પેન્ડેમિક ચાલી રહ્યો છે ત્યારે ખાસ કરીને હર્ડ ઇમ્યુનિટી જે છે તેના વિશે ખૂબ સાંભળવા મળ્યું હશે. તો એ ખરેખરમાં છે શું તે ચાલો સમજીએ. ઇન્ટ્રોડક્શન. અલ્ટરનેટ નેમ્સ: હર્ડ ઇફેક્ટ, કમ્યુનિટી ઇમ્યુનિટી, પોપ્યુલેશન ઇમ્યુનિટી ઓર સોશિયલ ઇમ્યુનિટી. એના બીજા નામ છે ને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ઇટ ઇઝ હર્ડ ઇફેક્ટ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. હર્ડ એટલે ટોળું. હર્ડ એટલે કે ટોળું, સમૂહ જે હોય. અત્યારે પેન્ડેમિક ચાલી રહ્યું છે, કોરોના ચાલી રહ્યો છે, તો હર્ડ ઇમ્યુનિટી ડેવલપ કરવાનો આપણો મોટિવ છે. કે હર્ડ ઇમ્યુનિટી એટલે શું? તો કે બધી પોપ્યુલેશન, ઓલમોસ્ટ બધી પોપ્યુલેશન જે છે તે ઇમ્યુનાઇઝડ થઈ જાય, વેક્સિનેટેડ થઈ જાય, જેનાથી તેનામાં ઇમ્યુન રિસ્પોન્સ ડેવલપ થાય કોઈ પર્ટિક્યુલર એક પેથોજન માટે. જ્યારે બધા જ ટોટલી બધા લોકો છે અથવા વધારે પ્રમાણમાં જે લોકો છે તે ઇમ્યુનાઇઝડ થઈ જાય ત્યારે તેને હર્ડ ઇમ્યુનિટી કહેવામાં આવે છે. તેને બીજું નામ જે છે તે હર્ડ ઇફેક્ટ અથવા કોમ્યુનિટી ઇમ્યુનિટી, પોપ્યુલેશન ઇમ્યુનિટી અથવા સોશિયલ ઇમ્યુનિટી, સામાજિક ઇમ્યુનિટી કહે છે. પ્રોટેક્શન ફ્રોમ ડિઝીઝ ઇન અ ગ્રુપ. કોઈ એક ડિઝીઝથી ગ્રુપમાં જ્યારે, એટલે કે બધાને કોઈ એક ડિઝીઝથી પ્રોટેક્શન આપવાનું હોય ત્યારે તેમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થાય છે. જેમ કે બધાને કોવિશિલ્ડ આપવામાં આવે તો બધા ઇમ્યુન થઈ જાય કોરોનાની અગેન્સ્ટ, તો તે હર્ડ ઇમ્યુનિટી થઈ કે બધા લોકોનામાં સેમ ટાઈપના એન્ટીબોડી સિક્રેટ થશે અને તે કોઈ એક પર્ટિક્યુલર ડિઝીઝ માટે ઇમ્યુન થશે. એનાથી એને પ્રોટેક્શન મળશે. ડ્યુ ટુ અ લાર્જ ઇનફ proportion of the population having immunity to prevent the disease from spreading from person to person. Due to a large enough proportion of the population having immunity to prevent the disease from spreading from person to person. હવે આ કોન્સેપ્ટ શું છે? તો કોરોના વાયરસ જે છે એનાથી હું તમને સમજાવું કે વાયરસ છે કોઈ એક પર્સનના શરીરમાં ગયો અને એ પર્સન જે છે તેનાથી પ્રોટેક્ટેડ હશે, ઇમ્યુનાઇઝડ હશે, તો તે બીજા પર્સનનામાં જશે અને તે ઇફેક્ટ કરશે અને ત્યાં તે પોતાનું રેપ્લિકેશન કરશે અને કેટલાય બધા વાયરસ બનાવશે. પરંતુ જો બધા જ લોકો તેનાથી ઇમ્યુનાઇઝડ હશે, પ્રોટેક્ટેડ હશે, તો તેને એઝ અ હોસ્ટ કોઈ મળશે જ નહીં, એટલે તે લાંબા ટાઈમ માટે સર્વાઈવ કરી શકશે નહીં. તો હર્ડ ઇમ્યુનિટીનો મોટિવ જે છે તે ડ્યુ ટુ અ લાર્જ ઇનફ પ્રપોર્શન ઓફ પોપ્યુલેશન, ખૂબ જ વધારે પ્રમાણમાં પોપ્યુલેશન હોય છે, માણસોનું પ્રપોર્શન જે છે પ્રમાણ જે છે તે ખૂબ વધારે છે. તો એક પર્સનથી બીજા પર્સનમાં ડિઝીઝ સ્પ્રેડ થતો રોકવો એ ખૂબ અઘરો છે. પરંતુ સામૂહિક જે વેક્સિનેશન છે, બધી કોમ્યુનિટીને જે વેક્સિનેશન આપવામાં આવે કે પછી પર્ટિક્યુલર જે ટ્રીટમેન્ટ આપવામાં આવે એના લીધે ઇટ ઇઝ પોસિબલ ધેટ ટુ કંટ્રોલ ધ સ્પ્રેડિંગ ઓફ ડિઝીઝ ફ્રોમ પર્સન ટુ પર્સન. નેક્સ્ટ જોઈએ તો હિસ્ટ્રી. જે હર્ડ ઇમ્યુનિટીની હિસ્ટ્રી આપણે જોઈએ તો ઇટ ઇઝ કોઇન્ડ ઇન 1920. ફર્સ્ટ ટાઈમ જ્યારે હર્ડ ઇમ્યુનિટી નામનો શબ્દ અથવા હર્ડ ઇમ્યુનિટી જેવું કંઈ તત્વ છે તેવું 1923માં જાણવામાં આવ્યું, પ્રયોગો પરથી કહેવામાં આવ્યું. થ્રેશોલ્ડ થિયોરમ. સ્મિથ in 1970 and died 1975. થ્રેશોલ્ડ થિયરમ આપવામાં આવ્યું. થ્રેશોલ્ડ મતલબ કોઈ હાઈ પોઈન્ટ ઉપર હોય અને થ્રેશોલ્ડ કહેવાય. તો સ્મિથ અને ડાયડ્સ નામના બે સાયન્ટિસ્ટે થ્રેશોલ્ડ થિયરમ આપ્યું. એના ઉપરથી જે છે તે હર્ડ ઇમ્યુનિટી, જો કે થ્રેશોલ્ડ થિયરમ આવ્યું 1970માં. ત્યારબાદ જે હર્ડ ઇમ્યુનિટી છે એના વિશે બધાઈને
ડિટેલમાં સંશોધનો થયા અને સમજવામાં આવ્યું કે રિયલમાં આ હર્ડ ઇમ્યુનિટી છે શું. તો સૌથી પહેલાં હર્ડ ઇમ્યુનિટીનો ખ્યાલ 1923માં આપવામાં આવ્યો. ત્યારબાદ જે થ્રેશોલ્ડ થિયરમ આવ્યું 1970 અને 75માં થઈને, ત્યારબાદ બધાને મતલબ એ નામ નજરે ચડ્યું કે હર્ડ ઇમ્યુનિટી એવું ખરેખર કંઈક હોય છે. ફર્સ્ટ રિકોગ્નાઇઝડ એઝ અ નેચરલી અકરિંગ ફિનોમિનન. સૌથી પહેલાં નેચરલી દેખાતું એક ફિનોમિનન છે હર્ડ ઇમ્યુનિટી, કે નેચરલી તે ઘણા રોગો એવા હોય છે જેમાં નેચરલી તે હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થતી હોય બધી કમ્યુનિટીના, એટલે કે બધા પર્સનને નિયર બાય જોવા મળતા બધા પર્સનને નેચરલી તે આ ઇમ્યુનિટી રિકોગ્નાઇઝ થતી હોય. એવું કોણે કીધું? તો કે A.W. હેડરી છે. નેક્સ્ટ જોઈએ તો ટર્મિનોલોજી. હવે આપણે હર્ડ ઇમ્યુનિટી સમજવા માટે અમુક ટર્મિનોલોજી છે તે પહેલાં સમજવી પડશે, અને એ છે બેઝિક રિપ્રોડક્શન નંબર. રિપ્રોડક્શન નંબર એટલે એવરી યર છે તે કેટલું રિપ્રોડક્શન થાય છે, કેટલા નવા ફિટસ જે છે, કેટલા નવા ચાઇલ્ડ જે છે તે વર્લ્ડમાં આવે છે. ક્રિટિકલ વેક્સિનેશન લેવલ, એના પ્રમાણમાં આપણું વેક્સિનેશન લેવલ કેટલું છે, આપણે કેટલા પ્રમાણમાં વેક્સિનેશન કરીએ છીએ. વેક્સિન ઇફેક્ટિવનેસ અગેન્સ્ટ ટ્રાન્સમિશન, વેક્સિનેશન તો થઈ જાય છે પરંતુ એની ઇફેક્ટિવનેસ કેટલી છે. કાલે જ આપણે વેક્સિન ઇફેક્ટિવનેસ પર્સન્ટ વાઇઝ એના ટાઈપ્સ જોયા હતા. હાઈલી ઇફેક્ટિવ હોય, મોડરેટલી ઇફેક્ટિવ હોય કે ઓલમોસ્ટ ઇફેક્ટિવ હોય, એ બધું પર્સન્ટ વાઇઝ 100%, 95%, 85%, 40 to 60% એ બધું જોયું હતું. તો રિપ્રોડક્શન કેટલું થાય છે એના આધારે એમ કે દર વર્ષે વસ્તી કેટલી વધે છે એ પ્રમાણે, અને જે વેક્સિનેશન જે છે તે કેટલું થાય છે એના અકોર્ડિંગલી. ત્યારબાદ વેક્સિન ઇફેક્ટિવનેસ અગેન્સ્ટ ટ્રાન્સમિશન, જે ટ્રાન્સમિશન થાય છે જે તે પર્ટિક્યુલર ડિઝીઝનું, એના અગેન્સ્ટ આપણી વેક્સિન જે છે તે કેટલી ઇફેક્ટ કરે છે. આ બધી ટર્મિનોલોજી જે છે તે આગળ સમજીએ. એમાં સૌથી પહેલું છે R0, બેઝિક રિપ્રોડક્શન નંબર. R0 is the average number of secondary cases caused by one typical infectious individual, and it is measure or transmission from one generation to next generation. R0 શું છે? તો R0 એ છે અહીંયા ઇન ધ ઇન્ટેક્સ ટુ હર્ડ ઇમ્યુનિટી. R0 શું લેવાનું છે? રિપ્રોડક્શન નંબર, તે પણ જે ઇન્ફેક્ટિવ એજન્ટ છે, ઇન્ફેક્શિયસ એજન્ટ છે આપણો, એના રિપ્રોડક્શન નંબર લેવાના છે. સોરી, આગળ મને મિસ્ટેક થઈ ગઈ. R0 ઇઝ ધ એવરેજ નંબર ઓફ સેકન્ડરી કેસીસ caused by one typical infectious individual and is measured for transmission from one generation to next generation. હવે જે છે એ સેકન્ડરી કેસીસ, એકવાર કોઈ પર્ટિક્યુલર પર્સનને તે ઇન્ફેક્શન લાગી ગયું, પછી એના પછી તેના જે ચાઇલ્ડ છે, બીજી જનરેશન છે, એમાં જે સેકન્ડરી ઇન્ફેક્શન લાગે છે તેને રિપ્રોડક્શન નંબર તરીકે ઓળખવામાં આવે છે. બેઝિક રિપ્રોડક્શન નંબર, કે આ ડિઝીઝનું રિપ્રોડક્શન થયું, ફરીવાર એ ડિઝીઝ અનધર જનરેશનમાં પણ જોવા મળ્યો, કે પછી સેમ પર્સનને પણ બીજી વાર જોવા મળે, તો તે બેઝિક રિપ્રોડક્શન નંબર તરીકે ઓળખવામાં આવે છે. The proportion of immune individuals in a population above which a disease may no longer persist in herd immunity threshold. જ્યારે આ હર્ડ ઇમ્યુનિટી જે છે તે થ્રેશોલ્ડ પોઈન્ટ ઉપર હશે, ત્યારે આ જે રિપ્રોડક્શન નંબર છે એ આગળની જે પેઢી છે, જનરેશન છે, એમાં ડિઝીઝ કોઝ કરી શકશે નહીં. Proportion of immune individuals in a population above which a disease may no longer persist in herd immunity threshold. જ્યારે હર્ડ ઇમ્યુનિટી થ્રેશોલ્ડ પોઈન્ટ ઉપર હશે ત્યારે આ ડિઝીઝ જે છે તે લાંબા સમય માટે એક્ઝિસ્ટ કરી શકશે નહીં. હવે હર્ડ ઇમ્યુનિટી હવે સમજીએ. તો reduced the probability of an individual becoming infected when it is part of a vaccinated population. Reduce the probability of individual becoming infected, જ્યારે આખું જ જે પોપ્યુલેશન છે, કોઈ આખી કોલોની છે, કોઈ વસાહત છે, કોઈ એક કોમ્યુનિટી છે, એ આખી ટોટલી 100% વેક્સિનેટેડ છે, ત્યારે એની પ્રોબેબિલિટી, સંભાવના જે છે તે ઘટી જાય
કે તેમાંથી કોઈ એક વ્યક્તિ જે છે તેને એ ઇન્ફેક્શન લાગે. The chance of becoming infected in a population decreases with increasing density of individual being vaccinated. જ્યારે કોઈ એકાદો પર્સન જે છે, આખી કોમ્યુનિટી છે, પોપ્યુલેશન છે, એમાંથી કોઈ એક પર્સન છે એને જો વેક્સિન ન લીધી હોય તો પણ એવા કેસીસમાં ચાન્સ ઘટી જાય છે કે બીકમિંગ ઇન્ફેક્ટેડ ઇન પોપ્યુલેશન ડિક્રીઝિસ. ઇન્ફેક્ટેડ થવાનું જે ચાન્સ છે એ ઘટી જાય છે જ્યારે ઓલમોસ્ટ બધાએ વેક્સિન લઈ લીધી હોય છે. તો હર્ડ ઇમ્યુનિટી એને કહેવાય છે કે કોઈ કોમ્યુનિટીમાં રહેતા જે લોકો છે અથવા તો જેટલી પોપ્યુલેશન એક્ઝિસ્ટ કરે છે વર્લ્ડમાં, જેટલા પણ લોકો છે બધાએ કોવિડની વેક્સિન લઈ લે તો કોવિડ સ્પ્રેડ થાય એના ચાન્સીસ કદાચ 90% ઘટી જાય. તો ઇટ ઇઝ હર્ડ ઇમ્યુનિટી, જ્યાંના બધા લોકો કોઈ પર્ટિક્યુલર પેથોજનથી ઇમ્યુન થયેલા છે, ઇમ્યુનાઇઝડ થયેલા છે કે એ પેથોજન હવે તે કોમ્યુનિટીમાં ડિઝીઝ સ્પ્રેડ કરવા માટે એબલ નથી, કારણ કે તેનાથી પ્રોટેક્ટ થયેલા છે. એ પ્રોટેક્શન જે દરેક માણસની બોડીમાં હોય છે, એન્ટીબોડી સ્વરૂપે, મેમરી સેલ સ્વરૂપે સેવ થયેલું છે અને આવનારા પેથોજનને કિલ કરે છે, તો એ બધા લોકોમાં જોવા મળે છે. ત્યારે એ જે આખી પ્રોસેસ છે ને હર્ડ ઇમ્યુનિટી કહે છે. Protection by herd immunity applies to vaccinated as well as unvaccinated individuals. જો પ્રોટેક્શન બાય હર્ડ ઇમ્યુનિટી એપ્લાયઝ ટુ, હર્ડ ઇમ્યુનિટી દ્વારા કોણ પ્રોટેક્ટ થઈ શકે? તો એ લોકો જેને વેક્સિન લીધેલી છે, પરંતુ એ લોકો નહીં જેને વેક્સિન લીધેલી નથી. એટલે હર્ડ ઇમ્યુનિટીને ડેવલપ કરવા માટે ઓલમોસ્ટ બધા લોકોનું વેક્સિનેશન થવું પણ જરૂરી છે. અથવા પછી કોઈ કોમન ડિઝીઝ હોય, ફોર એક્ઝામ્પલ શરદી જે છે, શરદી જે છે તે પહેલાં જ્યારે શરૂઆતમાં ઇન્ફ્લુએન્ઝા વાયરસ આવ્યો હશે તે ઘાતક હશે, પરંતુ ધીમે ધીમે બધા લોકો જે છે એનાથી ઇમ્યુન થઈ ગયા, બધાનામાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ, એટલે અત્યારે શરદી જે છે એકદમ કોમનલી લેવામાં આવે છે અન્ટિલ કોવિડ કમ્સ. તો એ હર્ડ ઇમ્યુનિટી થઈ. Proportion immune among individual in a population. આ કેસમાં પોપ્યુલેશનમાં રહેવા છતાં પણ પર્ટિક્યુલર પર્સન જે છે, ઇન્ડિવિડ્યુઅલ પર્સન જે છે તે ઇમ્યુનાઇઝડ હોય છે, ઇમ્યુન હોય છે. Particular threshold proportion of immune individuals that should lead to a decline in incidence of infection. જ્યારે થ્રેશોલ્ડ પ્રપોર્શન હોય, જ્યારે હાઈએસ્ટ પોઈન્ટ પર ઇન્ફેક્શન થવાના ચાન્સીસ હોય, એ ત્યારબાદ જે છે તે ઇન્ફેક્શન ડેક્લાઇન ફેઝમાં આવે છે. તો થ્રેશોલ્ડ પોઈન્ટ પૂરો થાય ત્યારબાદ જે હર્ડ ઇમ્યુનિટી છે તે ડેવલપ થાય છે અને ઇન્ફેક્શન કોઝ થવાના ચાન્સીસ ઘટી જાય છે. ઇફેક્ટ્સ ઓફ હર્ડ ઇમ્યુનિટી. હવે હર્ડ ઇમ્યુનિટી જે છે તે પર્ટિક્યુલર ડિઝીઝ પર કઈ રીતે ઇફેક્ટ કરે છે તો જોઈએ તો પ્રોટેક્શન ઓફ ધોઝ વિધાઉટ ઇમ્યુનિટી. પોપ્યુલેશન જે છે તેને વિધાઉટ ઇમ્યુનિટી, એટલે ઇમ્યુનિટીના જે ઇમ્યુન સેલ્સ છે કે બધા કમ્પોનન્ટ્સ જે છે તે પ્રોપર ડેવલપ થયેલા ન હોય તો પણ હર્ડ ઇમ્યુનિટી તેનામાં ડેવલપ થયેલી હોય તો તે તેનું પ્રોટેક્શન કરે છે. ઇવોલ્યુશનરી પ્રેશર. દરેક જે ફેક્ટર છે, દરેક જે બાબત છે એના ઉપર ઇવોલ્યુશનરી પ્રેશર લાગતું હોય કે દરેક વસ્તુનું ઇવોલ્યુશન થાય છે. એવી જ રીતે આપણા બોડીમાં પણ ઇવોલ્યુશનરી પ્રેશર જે છે તે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જેમ જેમ સમય જતો જાય તેમ તેમ પર્ટિક્યુલર ડિઝીઝ જે છે એનો જે ઇન્ફેક્શનનો રેશિયો હોય છે તે ઘટતો જાય છે. તો હર્ડ ઇમ્યુનિટી જે છે તે ઇવોલ્યુશનરી પ્રેશરના લીધે પણ વર્ક કરે છે. તો કે એ ઇવોલ્યુશનરી પ્રેશર જનરેટ કરે છે. જેમ જેમ ઇવોલ્યુશન થાય એમ એમ ઇન્ફેક્શન જે છે તે ઘટતું જાય. જેમ કે પહેલાં શરદીમાં બહુ ખૂબ વધુ ઇફેક્ટ થતી, પરંતુ ઇવોલ્યુશન થયા બાદ શરદી જે છે તે કોમન ગણવામાં આવે છે. ત્યારબાદ થર્ડ જે છે તે સિરોટાઇપ રિપ્લેસમેન્ટ.
હવે સિરોટાઇપ એટલે શું? તો કે સિરોટાઇપ ઇઝ અ ડિસ્ટિંક્ટ વેરિએશન વિધિન અ સ્પીસીસ ઓફ બેક્ટેરિયા ઓર વાયરસ ઓર અમોંગ ધ ઇમ્યુન સેલ્સ ઓફ ડિફરન્ટ ઇન્ડિવિડ્યુઅલ. હવે સિરોટાઇપનું રિપ્લેસમેન્ટ એટલે આપણા બોડીમાં જે ઇમ્યુનિટી માટે કામ કરતા ઇમ્યુન સેલ્સ જે છે તેનું રિપ્લેસમેન્ટ કરે છે આ હર્ડ ઇમ્યુનિટી. એટલે ત્યાં સેલ્સ જે છે તેનું ઇમ્યુન સેલ્સનું રિપ્લેસમેન્ટ થવાથી ઇમ્યુનિટી જે છે તે વધુને વધુ સ્ટ્રોંગ બને છે. આપણી જે સિસ્ટમ છે તે ઇમ્યુન બને છે અને ત્યાં સિરોટાઇપનું રિપ્લેસમેન્ટ કરે છે અને એવા સિરોટાઇપ જે છે ત્યાં ફિટ કરે છે કે જે ઇમ્યુનિટી છે એને ડેવલપ કરે, શરીરને સ્ટ્રોંગ બનાવે, બોડીને સ્ટ્રોંગ બનાવે. ત્યારબાદ ઇરેડિકેશન ઓફ ડિઝીઝીસ. નોર્મલી જોવા જઈએ એટલે તો ઇરેડિકેશન એટલે કે રિડક્શનની એક પ્રોસેસ. ઇરેડિકેશન ઇઝ અ રિડક્શન ઓફ એન ઇન્ફેક્ટિયસ ડિઝીઝીસ ઇનટુ ગ્લોબલ હોસ્ટ પોપ્યુલેશન ટુ ઝીરો. ઇરેડિકેશન થાય એટલે શું થાય? તો કે હોસ્ટના શરીરમાં જે તે પેથોજન હોય, આઈધર માઇક્રો ઓર્ગેનિઝમ્સ રહેલા હોય, એને ધીમે ધીમે કરતાં એનું રિડક્શન કરે, એમાં ઘટાડો કરે અને એક સમય એવો આવે કે હોસ્ટમાં જે પર્ટિક્યુલર પેથોજનની સંખ્યા 0 થાય. એવી રીતે પર્ટિક્યુલર પેથોજનની સંખ્યા 0 થાય એ રીતે ડિઝીઝની સંખ્યા પણ 0 થાય. મતલબ કે ડિઝીઝનું પણ ઇરેડિકેશન કરે છે પર્ટિક્યુલર ઇન્ડિવિડ્યુઅલમાં સ્ટેપ બાય સ્ટેપ આ જે ઇરેડિકેશનની પ્રોસેસ દ્વારા. કે ફોર એક્ઝામ્પલ પોલિયોનું ઇરેડિકેશન થઈ ગયું, હવે પોલિયો ડિઝીઝ જોવા મળતો નથી. એવી રીતે મમ્પ અને મિઝલ્સ, સ્મોલપોક્સ એવા બધા જે ડિઝીઝ છે અને હર્ડ ઇમ્યુનિટીમાં ઇરેડિકેશન ઓફ ડિઝીઝની ઇફેક્ટ અંડર હર્ડ ઇમ્યુનિટી જે ડેવલપ થાય તેના લીધે ઘણા બધા ડિઝીઝીસ છે, ઘણા બધા એવા રોગો છે જે ઇરેડિકેટ થઈ ગયા છે. હવે એ રોગ વધુ અસર કરતા નથી, અસરકારક રહ્યા નથી, એ પેથોજન ઇફેક્ટલેસ થઈ ગયા છે. તો આવી બધી ઇફેક્ટ્સ હર્ડ ઇમ્યુનિટીના લીધે થાય છે. ત્યારબાદ મિકેનિઝમ ઓફ હર્ડ ઇમ્યુનિટી. ઇન્ડિવિડ્યુઅલ્સ હુ આર ઇમ્યુન ટુ અ ડિઝીઝ એક્ટ એઝ અ બેરિયર ઇન ધ સ્પ્રેડ ઓફ ડિઝીઝ. હવે હર્ડ ઇમ્યુનિટી એનું મિકેનિઝમ કેવું છે? તો કોઈ પર્ટિક્યુલર એક પર્સન છે, જેમ કે કોઈ એક વ્યક્તિ છે જેણે મીઝલ્સની વેક્સિન લીધી છે, તો એ વ્યક્તિનામાં મીઝલનો જે MMR વાયરસ છે તે ઇફેક્ટ કરશે નહીં. એટલે એ પર્સન જે છે મીઝલ્સના વાયરસ માટે બેરિયર તરીકે વર્ક કરશે. તો વાયરસ એના શરીરમાં તો આવી જશે પરંતુ તેને ઇફેક્ટ કરી શકશે નહીં, એના શરીરમાં મલ્ટીપ્લાય થઈ શકશે નહીં અને એ વાયરસ છે બીજાના શરીરમાં ડિઝીઝ કોઝ કરવા માટે એબલ હશે. તે વાયરસ આ ઇમ્યુન જે પર્સન છે, ઇન્ડિવિડ્યુઅલ જે ઇમ્યુન છે તેના શરીરમાં કિલ થઈ જશે. એટલે એવા ઇન્ડિવિડ્યુઅલ્સ કે જે ઇમ્યુન છે તે ડિઝીઝ માટે બેરિયર તરીકે કામ કરશે. જસ્ટ લાઈક કોવિડની વેક્સિન લીધી હોય તે કોવિડ ચેઇન તોડવા માટે એબલ છે. આખી ચેઇન જે ઇન્ફેક્શનની હોય કે ઇન્ફેક્શન જે છે એ એક પર્સનથી બીજા પર્સન થ્રુ લાગતું હોય, પરંતુ એમાંનો એક વ્યક્તિ ઇમ્યુન હોય તો તેના શરીરમાં રહેલા કોવિડના જે વાયરસ છે તે મલ્ટીપ્લાય પણ થઈ શકતા નથી અને બહાર પણ જઈ શકતા નથી, એટલે તે ત્યાં જ કિલ થઈ જશે. તો તે એટલીસ્ટ એટલા વાયરસ જે છે એનો ખાત્મો કરી શકે છે. તો એવી રીતે કોઈ ઇન્ડિવિડ્યુઅલ જે હોય જે ઇમ્યુન છે તે બેરિયર તરીકે કાર્ય કરે છે, જે રોગને આગળ સ્પ્રેડ થવા દેતું નથી. હર્ડ ઇમ્યુનિટી થ્રેશોલ્ડ ઓર હર્ડ ઇમ્યુનિટી લેવલ. હર્ડ ઇમ્યુનિટીનું લેવલ કેટલું છે? તે જો થ્રેશોલ્ડ પોઈન્ટ પર છે તો પર્ટિક્યુલર ડિઝીઝ જે છે તે અમુક સમયમાં ઇરેડિકેટ થઈ જશે, તે ડિઝીઝ લુપ્ત થઈ જશે. અથવા હર્ડ ઇમ્યુનિટીનું લેવલ કેટલું છે, કેટલા લોકો જે છે તે ઇમ્યુનાઇઝડ થઈ ચૂક્યા છે, કેટલા લોકો છે જેમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થયેલી છે. એ બધા મિકેનિઝમ છે જેના થ્રુ હર્ડ ઇમ્યુનિટી મોસ્ટ ઇફેક્ટિવનેસ હોય છે, એની સૌથી વધુ ઇફેક્ટિવનેસ દર્શાવી શકે છે. પ્રિવેન્શન ઓફ ઇન્ફેક્ટિયસ મિકેનિઝમમાં આગળ જોઈએ. Prevention of infectious disease in an important part of modern livestock production. Prevention of infectious disease is an important part of modern livestock production.
કોઈ પણ ઇન્ફેક્શન છે, ઇન્ફેક્ટિયસ ડિઝીઝ છે, એને રોકવો એ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, અગત્યનો પાર્ટ છે. હાલમાં જે લાઈવ સ્ટોકનું પ્રોડક્શન કરવામાં આવે છે, જે લાઈવ વેક્સિનનું પ્રોડક્શન કરવામાં આવે છે, એના માટે એક અગત્યનો પોઈન્ટ છે કે આ ઇન્ફેક્ટિયસ ડિઝીઝ છે ને કઈ રીતે રોકવો. ઇન્ફેક્શન ઇઝ ધ ઇન્વેઝન એન્ડ રેપ્લિકેશન ઓફ પેથોજન ઇન ધ હોસ્ટ. ઇન્ફેક્શન શું છે? તો કે ઇન્વેઝન ઓફ પેથોજન ઇન હોસ્ટ. પેથોજન જે છે એનું ઇન્વેઝન થાય હોસ્ટના શરીરમાં અને એ ત્યાં રેપ્લિકેટ થાય અને પોતાની જે સંખ્યા છે એમાં વધારો કરે, એટલે એ ઇન્ફેક્શન, એ જે ઘટના છે એને ઇન્ફેક્શન કહેવામાં આવે છે. કે કોઈ પણ પેથોજન જે છે એ કોઈ પણ હોસ્ટના બોડીમાં એન્ટર થયું, ઇન્વેઝન એટલે એન્ટર થવું, ને ત્યારબાદ એની સંખ્યામાં વધારો કરે, રેપ્લિકેશન કરે, જેનેટિક મટીરિયલને ટ્રાન્સક્રિપ્શન થઈને જે આખી રેપ્લિકેશનની પ્રોસેસ થાય એના દ્વારા પોતાની સંખ્યા વધારે. આ આખી પ્રોસેસ જે છે એને ઇન્ફેક્શન કહેવાય. ઇન્ફેક્શન થઈને જે તે પર્ટિક્યુલર ઓર્ગેનિઝમ છે એની સંખ્યામાં એટલો વધારો કરી દે કે પછી તે બીજા લોકોના શરીરમાં જઈને પણ ડિઝીઝ સ્પ્રેડ કરી શકે. ઇન્ફેક્ટિયસ ડિઝીઝ ઇઝ ધ ક્લિનિકલ આઉટકમ ઓફ એન ઇન્ફેક્શન કોઝડ બાય ધ પેથોજન. ઇન્ફેક્ટિયસ ડિઝીઝ છે કે જે ચેપી રોગો છે, તો કોઈ પણ પેથોજન દ્વારા ઇન્ફેક્શન કોઝ થાય છે અને એમાંથી એક ચેપી રોગ બની જાય છે કે એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિને એમાં ટ્રાન્સમિટ થાય છે. તો એ એક ક્લિનિકલ આઉટકમ છે કે આવું ઇન્ફેક્શન છે, આવું પેથોજન છે, એનું ક્લિનિકલ આઉટકમ છે, એનું એ રીઝન છે કે એના દ્વારા એ ચેપી રોગો આગળ વધે છે.